શ્રીમદ ભાગવત 9મો સ્કંધ 23મો અધ્યાય. અનુ, યુયુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન. શ્રી શુકયોવાચ અનોહો સભાનરશ્ચક્ષુઃ પરોક્ષશ્ચ ત્રયસુતાઃ સભાનરાત્કાલનરઃ સૃંજયસ્તત્સુતસ્તત. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, યયાતિ નંદન અનુને 3 પુત્ર થયા, સભાનર, ચક્ષુ અને પરોક્ષ. સભાનરનો કાલીનર, તેનો સૃંજય, તેનો જન્મેજય અને તેનો મહાશીલ અને તેનો પુત્ર મહામના. મહામનાના 2 પુત્ર ઉશિનર અને તિતિક્ષુ. ઉશિનરના 4 પુત્ર શિબી, વન, શમી અને દક્ષ. શિબીને 4 પુત્ર થયા, વૃષાદર્ભ, સુવીર, મર્દ અને કૈકેયી. ઉશિનરના ભાઈ તિતિક્ષુનો ઋષદ્રથ અને ઋષદ્રથનો હેમ, તેનો સુતપા અને સુતપાનો બલિ નામનો પુત્ર થયો. રાજા બલિની પત્નીથી એના ગર્ભથી દીર્ઘતમા મુનિએ 6 પુત્ર ઉત્પન્ન કર્યા. અંગ, વંગ, કલિંગ, સૂય, પુંડ અને અંધ્ર. આ લોકોએ પોતપોતાના નામથી પૂર્વ દિશામાં 6 દેશ વસાવ્યા. અંગનો પુત્ર ખનપાન થયો, ખનપાનનો દિવિરથ, દિવિરથનો ધર્મરથ, તેનો ચિત્રરથ. આ ચિત્રરથ જ રોમપાદના નામે પ્રસિદ્ધ હતો. આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ. રોમપાદને કોઈ સંતાન નહોતું, એટલે દશરથ રાજાએ એની શાંતા નામની કન્યા એને દત્તક આપી હતી. જો દશરથ મહારાજને એક કન્યા હતી શાંતા, એ કોઈ જાણતા નથી. એને દત્તક આપી હતી રોમપાદને. ઘણું ઊંડું આમાં બતાવ્યું હોય, બધું વાંચી તો જાણવા મળે. શાંતાનું લગ્ન ઋષ્ય શૃંગ મુનિ સાથે થયું અને ઋષ્ય શૃંગ વિભાણક ઋષિ દ્વારા હરણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. એની સાથે શાંતાના લગ્ન થયા હતા. એકવાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો, ત્યારે વારાંગનાઓ પોતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવ ભાવ, આલિંગન અને વિવિધ પ્રકારના સંગીત એના ઉપહારોથી મોહિત કરીને ઋષ્ય શૃંગ મુનિને ત્યાં લઈ આવે છે. ઋષ્ય શૃંગ મુનિ લઈ આવે છે અને એના આવતા જ વરસાદ થઈ ગયો. એને ઇન્દ્રદેવનો યજ્ઞ કરાવ્યો એ ઋષિએ, અને યજ્ઞ કરાવ્યો ત્યારે સંતાનહીન રાજા રોમપાદને પુત્ર થયો, અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી 4 પુત્ર પ્રાપ્ત કર્યા હતા. રોમપાદનો પુત્ર થયો ચતુરંગ, અને ચતુરંગનો થયો પૃથુલાક્ષ. પૃથુલાક્ષના બૃહદરથ, બૃહદકર્મા અને બૃહદભાનુ 3 પુત્ર થયા. બૃહદરથનો પુત્ર હતો બૃહન્મના, અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ. જયદ્રથની પત્નીનું નામ હતું સંભૂતિ, અને તેના ગર્ભથી વિજયનો જન્મ થયો. વિજયનો ધૃતિ, ધૃતિનો ધૃતવર્ત, અને ધૃતવર્તનો સત્યકર્મા, અને સત્યકર્માનો પુત્ર હતો અધિરથ. અધિરથને કોઈ સંતાન નહોતું,
એક દિવસ એ ગંગા કિનારા ઉપર વિચરતા હતા. ત્યાં એણે જોયું કે એક પેટીમાં નાનકડો બાળક તણાઈને જાતો હતો. એ બાળક કર્ણ હતો. કુંતીએ કન્યા અવસ્થા જે હોય ત્યારે તેને ઉત્પન્ન કર્યો હોવાથી આ પુત્રને એણે નદીમાં વહેતો મૂકી દીધો. અધિરથે એને પોતાનો પુત્ર બનાવ્યો કે આ મને પુત્ર મળ્યો છે. પરીક્ષિત, રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન. યયાતિના પુત્ર દુહ્યુથી બભ્રુનો જન્મ થયો અને બભ્રુનો સેતુનો આરબ્ધનો ગાંધાર, ગાંધારનો ધર્મનો ધ્રુત અને ધ્રુતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાને 100 પુત્ર થયા. એ બધાય ઉત્તર દિશામાં મલેચ્છોના રાજા થયા. યયાતિનો પુત્ર તુર્વસુનો વહની અને વહનીનો ભર્ગનો ભાનુમાનનો ત્રિભાનુનો ઉદાર બુદ્ધિ કરંતમ અને કરંતમનો પુત્ર મરુત થયો. મરુત સંતાનહીન હતો એટલે એને પૂર્વવંશી દુષ્યંતનો પોતાના પુત્ર બનાવીને રાખ્યો હતો. પણ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા વયા ગયા. પરીક્ષિત, હવે હું રાજા યયાતિના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું. યદુના વંશનું વર્ણન બતાવે છે. પરીક્ષિત, મહારાજ યદુનો વંશ છે એ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપનો નાશ કરનાર છે. યદોર વંશ નર શ્રુત્વા સર્વ પાપે પ્રમુચ્યતે. બધાય પાપ વયા જાય. જે મનુષ્ય આનું શ્રવણ કરે છે એ તમામ પાપમાંથી મુક્ત થઈ જાય. આ વંશમાં સ્વયં ભગવાન પોતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો. યત્રાવર્તિણો ભગવાન પરમાત્મા નરાકૃતિ યદો સહસ્રજિત કોષ્ટા નલોરી પૂરિત શ્રુતા. યદુને 4 પુત્ર સહસ્ત્રજીત, કોષ્ટા, નલ અને રીપુ. સહસ્ત્રજીતથી શતજીતનો જન્મ થયો અને શતજીતને 3 પુત્ર હતા, મહાહય, વેણુહય અને હયહય. હયહયનો ધર્મ, તેનો નેત્રનો કુંતી, કુંતીનો સૌહમજી અને સૌહમજીનો મહિષ્માન અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન. ભદ્રસેનને 2 પુત્ર થયા, દુર્મદ અને ધનક. ધનકને 4 પુત્ર, કૃતવીર્ય, કૃતાગ્નિ અને કૃતવર્મા અને કુતૌજા. કૃતવીર્યનો પુત્ર અર્જુન થયો. એ સપ્તદ્વીપનો એક છત્રી સમ્રાટ હતો. એણે ભગવાનના અંશાવતાર શ્રી દત્તાત્રેયજી પાસેથી યોગ વિદ્યા અને અણિમા, લઘિમા વગેરે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ હોય, યજ્ઞ, દાન, તપ, યોગ, શાસ્ત્ર, જ્ઞાન, પરાક્રમ, વિજય વગેરે ગુણમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે એવો કોઈ સમ્રાટ નથી. સહસ્ત્રબાહુ અર્જુનને 85,000 વર્ષ સુધી 6 ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા. 6 બધી ઇન્દ્રિયો છે, 6 એના અખૂટ વિષયો એ 85,000 વર્ષ સુધી ભોગવ્યા.
પણ એનું શરીર છે ને, એનું બળ કોઈ દિવસ ઘટ્યું નહોતું, ક્ષીણ નહોતું થયું. અને ન તો એણે ક્યારેય એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે. અને એની સંપત્તિ નાશ થવાની વાત જ બાજુએ રહી. એનો પ્રભાવ જ એવો હતો કે એના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન મળી જતું. ધન ખોવાઈ ગયું પાછું મળી જાય. એના હજારો પુત્રમાં માત્ર 5 જ બચ્યા હતા. એ હતા જયધ્વજ, શૂરસેન, ઋષભ, મધુ અને ઉર્જિત. બાકીના બધાય પરશુરામજીના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા. જયધ્વજના પુત્રનું નામ હતું તાલજંગ. તાલજંગને 100 પુત્ર થયા. તેઓ તાલજંગ નામના ક્ષત્રિય કહેવાણા. મહર્ષિ ઔરવની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાખ્યો. અને એ 100 પુત્રમાંથી સૌથી મોટો વિતિહોત્ર હતો. વિતિહોત્રનો પુત્ર મધુ થયો અને મધુના 100 પુત્ર હતા. એમાં સૌથી મોટો વૃષ્ણિ પરીક્ષિત. આ જ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે આ વંશ માધવ, વાર્ષ્ણેય અને યાદવના નામથી ઓળખાય છે, પ્રસિદ્ધ થયો છે. યદુનંદન કોષ્ટુના પુત્રનું નામ હતું વૃજિનવાન. આ વૃજિનવાનનો પુત્ર હતો સ્વાહી. સ્વાહીનો ઋષેકુ, ઋષેકુનો ચિત્રરથ અને ચિત્રરથનો પુત્ર સસબિંદુ. એ પરમ યોગી, મહાન ભોગ ઐશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો. એ 14 રત્નોનો સ્વામી, ચક્રવર્તી અને યુદ્ધમાં અજય હતો. પરમ યશસ્વી સસબિંદુને 10,000 પત્નીઓ હતી. એ બધી પત્નીઓથી બધાને 1 લાખ સંતાન થયા. આ પ્રમાણે એને 100 કરોડ એટલે કે 1 અબજ સંતાન થયા. 10,000 પત્ની, એ બધાથી 1 લાખ સંતાન થયા. ગણતરી કરો, 100 કરોડ એટલે કે 1 અબજ. એનામાં પૃથુશ્રવા વગેરે 6 પુત્ર છે એ મુખ્ય હતા. પૃથુશ્રવાનો પુત્ર, એનું નામ હતું ધર્મ. ધર્મને ઉષ્ણા નામનો પુત્ર હતો. ઉષ્ણાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. ઉષ્ણાના પુત્રનું નામ રુચક. રુચકને 5 પુત્ર, પુરુજિત, રૂમક, રૂકમેશુ, પૃથુ અને જયામગ. આ જયામગની પત્ની શૈબ્યા. જયામગને ઘણા સમય સુધી કોઈ સંતાન ન થયું, એટલે એને બીજી પત્નીની ઈચ્છા હતી. પણ શૈબ્યાના ભયને લીધે એ બીજું લગ્ન કરી ન શક્યો. એકવાર એ પોતાના શત્રુના ઘરમાંથી ભોજિયા નામની કન્યાને હરી લઈ આવે છે. શત્રુના ઘરમાંથી. જ્યારે શૈબ્યાને પતિના રથ ઉપર એ કન્યાને જોઈ, શૈબ્યાએ જોઈ કે મારા પતિના રથ ઉપર તો બીજી કન્યા છે, એટલે ચીડાઈને પોતાના પતિને કહેવા લાગી, અરે એવો કપટી, મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો? જયામગે કીધું કે આ તો તમારી પુત્ર વધુ છે. સૈયાએ હસતા હસતા એના પતિને કીધું કે હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોક પણ નથી, તો પછી આ મારી પુત્ર વધુ કેવી રીતે હોઈ શકે? મારો છોકરો હોય તો એની વહુ હોય, એને પુત્ર વધુ કહેવાય, અને પુત્ર વધુ કેવી રીતે કહેવાય? મારી કોઈ શોક નથી. શોક એટલે પતિની બીજી પત્ની હોય એને શોક કહેવાય. તો આ પુત્ર વધુ કેવી રીતે કહેવાય?
જયામખ કહે છે કે રાણી, તમને જે પુત્ર થશે ને તેની આ પત્ની બનશે. રાજા જયામખના આ વચનનું વિશ્વદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું અને પછી શું બાકી રહ્યા. સૈબ્યાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેણે સુંદર બાળકને જન્મ આપ્યો. એનું નામ પડ્યું વિદર્ભ. સૈબ્યાની સતી પુત્રવધુ ભોજિયા સાથે એણે લગ્ન કર્યા. અન્વમોદંત તદ્વિશ્વે દેવા પિતર એવ ચ શૈબ્યા ગર્ભમધાત કાલે કુમારમ શુશુવે શુભમ સવિદર્ભ ઇતિ પ્રોક્ત ઉપમ્યે મે સ્નૂનામ સતીમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંધે યદુવંશાનુવર્ણને ત્રયોવિંશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો